સવારમાં તો હરેશભાઈ પછી કાંઈક કામ કરતા હતા, આપણે જોઈએ હાલો શું કામ કરે છે. શું કરો હરેશભાઈ? બસ આ દુપટ્ટા હેંગ છે ભાઈ, ડિસ્પ્લે કરતા લાગો. ડિસ્પ્લે કરવાની છે, ડિસ્પ્લે કરી એક નંબર હો, કાંઈ ન ઘટે. નવા દુપટ્ટા એવા લગડી પટ્ટામાં લાગે છે. હા, પ્યોર ગજી સિલ્ક ગજીમાં. પછી તો હરેશભાઈ કઈ ડિસ્પ્લે કર્યું એક નંબર ભવાની ફેશન શોપમાં. આમ જોવો તો બધું નવા દુપટ્ટા, સાડી, કુર્તી, ટી શર્ટ બધાનું ડિસ્પ્લે કરી દીધું. અને સ્ટ્રેચેબલ બ્લાઉઝ પણ આવી ગયા છે, તો આવી જાજો તમે ભવાની ફેશન શોપમાં, બરોબર. અને પછી કસ્ટમર આવી ગયા હતા, તો કસ્ટમરને એકને સાડી લેવાની હતી ને એકને ચોલી ભાડે રાખવાની હતી અને એકને પેર લેવાની હતી. બધા હવાનું કામ કરતા હતા, બતાવતા હતા ને હું ભાઈ વિડીયો ઉતારતો હતો. હવે આપણે ટાણું થઈ ગયું કેદુના ગોડાઉનમાં નહોતા આવતા, રીલ બનાવવાનું ટાણું થઈ ગયું હતું. કઈ પેર બનાવું, આની બનાવી નાખો, આજે આવ્યું જ છે માલ. તો આની રીલ પણ મેં મૂકેલી છે અને ઇન્સ્ટાગ્રામના પેજ પર તમને ફોટા પણ મળી જાય. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ. ગાઈસ, તો અત્યારે કમ મુહૂર્ત ચાલે છે, પછી લગ્નની સીઝન આવવાની છે, તો 1200 રૂપિયામાં તમને એમ્બ્રોઇડરી વિથ હેન્ડવર્કમાં પીસ મળવાનું છે. આખું રાઉન્ડમાં, આખું પીસ રાઉન્ડમાં રહેવાનું છે. વિથ દુપટ્ટામાં પણ એમ્બ્રોઇડરી વર્ક આવશે. 2 કલર છે, 2 જોરદાર કલર છે. આના ફોટા અમારા ઇન્સ્ટાગ્રામ ભવાની ફેશન 12 ના પેજ પર તમને મળી જાય. રોજનું નવું નવું કલેક્શન જો અમારી આઈડીને ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. અમારી શોપની રૂબરૂ મુલાકાત માટે ભવાની ફેશન શોપ, પૂનમ કોમ્પ્લેક્સ, કલાલ ચોક, મેઇન બજાર, બાબરા મુલાકાત લ્યો. તથા મારી યુટ્યુબ ચેનલ પણ સ્ક્રીન પર આપેલી છે, તેને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને દરરોજ નવું નવું કલેક્શન જોવા મળે. અને આ રીલ તમારી બહેનપણીને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એ પણ આ નવું નવું કલેક્શન જોઈ શકે અને લઈ શકે. અને પછી એક કસ્ટમરનું બાળક આવ્યું હતું, જે મને સાડી લેવાની હતી, પણ સાડી કઈ લેવા નહોતું દેતું, એટલે મેં કીધું લાવ હું રમાડું. ઘડીક વાર રમાડ્યું, આમ કર્યું ને તેમ કર્યું. મને રમાડતા આવડે છે કે નહીં એ તો તમે કમેન્ટ કરી દેજો. કેટલું મસ્ત બાળક છે ને, ગોલું ગોલું ગોલું. એટલે પાછા તો ધુરંધર પિક્ચર જોઈને આવ્યો ત્યાં તો પણ એની એક્ટિંગ કરવા માંડ્યો. હા હા, રેડી હો, કાંઈ ન ઘટે. અક્ષય ખન્ના જેવી જ થાય છે એક્ટિંગ. પછી આ હરેશભાઈ શું કરેલા ભાઈ, આ રિંગ ને ફેરવે છે ઠેક. આવા ને આવા યાર નખરા કરે. પછી દુકાન વધારીને ઘરે ગયા, તો મેં કીધું હાલો આજ ફૂલ રેકેટ રમવાનું થાય છે, કેટલા દિવસથી નથી રમ્યા. પછી આજ ફૂલ રેકેટ રમ્યા. આ સાથે જ આપણે આજનો દિવસ અહીં પૂરો થાય છે. કાલે ફરી મળીશું નવા વ્લોગમાં. અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય માતાજી.